હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ભારત અને અમેરિકા વચ્ચે જે ચાલતો વિવાદ. દોસ્તો, હાલમાં આ વિવાદ એક વેપારને લઈને ચાલી રહી છે. દોસ્તો, આમ તો અમેરિકાએ ભારત પર 25% જેટલો ટેરિફ લગાવી દીધો છે. આ ટેરિફ તેનું મુખ્ય કારણ યુક્રેન અને રશિયાનો જે ચાલતો વિવાદ. દોસ્તો, આમ અમેરિકાને એવું લાગે છે કે ભારતે રશિયા પાસેથી કાચું ઓઇલ ખરીદી રહીને તેના કારણે રશિયાની ઇકોનોમીમાં કોઈ ફરક પડતો નથી. એને એટલા માટે થઈ અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે કે એને પણ આ વ્યાપારનો રસ્તો અપનાવીને ભારત પર દબાણ કરાય. તો દોસ્તો, એવું ભારત પર દબાણ કરે તો તે ભારત રશિયા પર દબાણ કરી શકે છે. તેના કારણે યુક્રેન અને રશિયાનું જે આ ચાલતું યુદ્ધ એની અંદર રોક લગાવી શકાય. પણ દોસ્તો, અમેરિકા અને ભારત જે દબાણ કરી રહ્યું છે તેમાં ભારત પણ એક ડિપ્લોમેસીનો રસ્તો અપનાવવા માગે છે, જેથી આ વિવાદને શાંત પાડી શકાય. આમ તો અમેરિકાએ પણ ભારતની 6 જેટલી કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દોસ્તો, અમેરિકાના જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેલ્લે ભારતને 8 તારીખ સુધી મુદત આપવામાં આવી છે કે ભારત 8 તારીખ સુધી અમેરિકા સાથે એક મોટી ડીલ સાઇન કરે, એટલે કે સમજૂતો કરે. નહીં તો એને વધારે ટેરિફ અને પેનલ્ટી ભોગવવી પડશે. એ રીતની દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારતને અમુક જે ધમકી ભર્યા અમુક મેસેજો ટ્વિટર દ્વારા કરે છે. પણ દોસ્તો, અમેરિકાના રાષ્ટ્રપતિને આ સિવાય બીજો કોઈ પણ મુદ્દો હાથમાં આવતો નથી, એટલે સોશિયલ મીડિયા પર કૂદાકૂદ કરી રહ્યા છે. આમ દોસ્તો, છેલ્લે આપણે 8 તારીખ સુધી રાહ જોવાની રહેશે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિને રશિયા યુક્રેન વોર યુદ્ધ થઈ રહ્યું છે એમાં જે એમનો જે સ્વાદ છે એ આ યુદ્ધને રોકાવી અને એમને નોબેલ પ્રાઇઝ પુરસ્કાર લેવો છે. એના માટે થઈ દુનિયામાં પણ જ્યાં પણ યુદ્ધ થાય ત્યાં સૌથી પહેલાં આ વ્યક્તિ પૂગી જાય અને એ દાવો કરવા લાગે કે મેં યુદ્ધને રોકાવી દીધું છે. આમ તેને એક નોબેલ પુરસ્કાર લેવો છે. અને બીજું કે એને મેક અમેરિકા ગ્રેટ અમેરિકાના જે નારો લઈને આવ્યો છે એને મજબૂતી કરવી છે. જેથી આમ દોસ્તો, આ ટેરિફમાં ભારત અને અમેરિકા બંનેને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે અમેરિકા આ વસ્તુ તો તેમના અમેરિકાની અંદર જો મેન્યુફેક્ચરિંગ કરવા જાય તો તે આ વસ્તુ એને મૂકવી પડે. પણ જેથી જે ભારત પાસેથી જે વસ્તુ મેડિસિન દવા જે મટીરિયલ ખરીદી રહ્યું છે એ વસ્તુ ઘણી હજી ભારતથી સસ્તામાં ખરીદી શકે છે. અને જો ટેરિફ લગાવે તો આ વસ્તુ અમેરિકામાં વધારે મૂકી વેચાય. તો દોસ્તો, આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.